જી ઠીક છે, વડોદરાની સ્થિતિ પણ જાણી લઈએ। વડોદરાથી અમારા સંવાદદાતા કૃણાલ શર્મા પણ જોડાયેલા છે। જી કૃણાલ। અંકિત, જે રીતે આજથી જ ફોર્મ ભરવાની શરૂઆત થશે, મહત્વની વાત એ રહી છે કે ગત રાત્રિએ કોંગ્રેસ દ્વારા 18 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી। આ 18 જે ઉમેદવાર જાહેર કરાયા છે તેમાં વોર્ડ નંબર 15 છે કે જેમાં ભાજપ વર્સિસ પૂર્વ ભાજપ, કારણ કે ભાજપના જે નગરસેવકો કે જેઓ હવે કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 15માં લડી રહ્યા છે, તો બીજી તરફ આપ પાર્ટી એવા ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે કે જેઓને કોઈ ઓળખતું નથી, એટલે આપ પાર્ટી આ રેસમાં નથી। સીધી જંગ ભાજપ અને કોંગ્રેસ સામે જોવા મળશે। આથી તેઓ ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરી શકે છે। જોકે ક્યારે ફોર્મ ભરાશે કોંગ્રેસે જાહેરાત કરી નથી। જ્યારે બીજી તરફ ભાજપ છે કે જેમાં આજે સંકલનની બેઠક યોજાવાની છે કાર્યાલય ખાતે, કારણ કે 76 બેઠક માટે 444 જેટલા ઉમેદવારો મેદાનમાં છે। એટલે કે ભાજપ માટે માથાનો દુખાવો છે કોને ટિકિટ આપી કોને ન આપી, કારણ કે પહેલેથી જ જે રીતે સત્તા પક્ષમાં હોવાથી સ્વાભાવિક છે કે જ્યારે પ્રાથમિક સુવિધાઓ ન મળે, જ્યારે સમસ્યાઓ આવે ત્યારે મોરચાઓ મંડાતા હોય છે અને તેને લઈને રોજ સત્તા પક્ષ સામે છે। ત્યારે આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવું, ભાજપમાંથી જ કોંગ્રેસમાં જનારા જે નગરસેવકો ઉમેદવારો છે તેની સામે કેવી રીતે લડત આપી, કેવી રીતે સારા ઉમેદવાર લાવવા, આ તમામ જે સવાલો છે તે ભાજપની સામે અહીંયા ઊભા છે। એટલે જ ભાજપે સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા। છેલ્લી તારીખો, આખરી સમય આ ઉમેદવાર જાહેર થશે, કારણ કે તેને લઈને જો અસંતુષ્ટો સામે આવે તો તેને ડામી શકાય। ત્યારે હવે આ કોના નામ સામે લાવે છે ભાજપ તે જોવાની વાત છે। પરંતુ હાલ તો આથી જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે ત્યારે અપક્ષ અને નાના મોટા જે ઉમેદવારો છે તે પોતાના ફોર્મ ભરશે, પરંતુ કોંગ્રેસ અને ભાજપ ચોક્કસ મુહૂર્ત જોઈને અને ચોક્કસ સમય જોઈને ઉમેદવારી પત્ર ભરશે અને ત્યારબાદ જે રાજકીય જંગ છે તે જોવા મળશે। બિલકુલ, બને રહેજો અમારી સાથે। દિવ્યેશ પણ જોડાયેલા છે રાજકોટથી અમારી સાથે, તેમની પાસેથી વિગતો મેળવીએ। જી દિવ્યેશ।